હાલમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ છે વધારે. નાના બાળકો જો બહાર આવી ઠંડીમાં નીકળે ને તો બીમાર પડી જાય એવી હાલત છે. અમે બાળકોને છે ને વધારે કફ શરદીનું પ્રમાણ નાના બાળકોને વધારે હોય. તો સરકારે પણ કાયદો બનાવી દેવો જોઈએ. અમે તો મોરબીમાં ઓમ શાંતિ વિદ્યાલયની શરૂઆત કરી ત્યારથી હંમેશા શિયાળામાં 8 વાગ્યાનો ટાઈમ રાખીએ છીએ. કારણ કે મા બાપ વહેલો સમય હોય એટલે એને હબડાવી તબડાવીને જગાડીને ફટાફટ તૈયાર કરે. ઠંડી પાણી હોય, નવરાવાના હોય, જે કાંઈ હોય તે, એટલે બહુ થોડુંક વધારે પડતું તકલીફ પડે. બાળકો માટે તો આ બધું ત્રાસદાયક સ્થિતિ છે. અભ્યાસનું છે અને ઠંડી હોય એટલે સરકારે પણ એક કાયદો બનાવી દેવો જોઈએ કે ભાઈ શિયાળાની અંદર સમય, ઉનાળો અને બાકીના સમયમાં 7:30નો સમય હોવો જોઈએ અને શિયાળાની અંદર 8 વાગ્યાનો સમય હોય તો બાળકોને થોડી રાહત રહે ઠંડીથી અને ઉઠવામાં બે રીતે. આ તો અંધારું હોય ત્યાં તો બધા બાળકોને રોડ ઉપર લઈ આવવાના અને આવી ઠંડીમાં એને વાહનમાં, રિક્ષા હોય કે બસ હોય કે સ્કૂટરમાં ચડાવીને સ્કૂલ ભેગા કરવાના. આ એક રૂટીન પ્રક્રિયા થઈ ગઈ છે. ધરાહાર ગમે એમ કરીને ચલાવવાનું એમ. તો ખરેખર સરકારે પણ ગંભીરતાથી વિચારવા જેવું છે. નવી શિક્ષણ નીતિ ને આ બધું સરકાર જે લાવી રહ્યા છે તો એમાં એને નથી ઘૂસતું આ બધી શિક્ષણ નીતિમાં. આ પહેલાં અમુક સ્કૂલોની અંદર મેં જોયું છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આમ શોમેનશીપ કરવા માટે એ લોકો કોટ પેન્ટ ને ટાઈ ને બધું અકડાઠઠ બિચારા બાળકોને ઉનાળામાં કેવી ખરાબ દિશા હોય છે એ બાળકોની. આવા યુનિફોર્મ જ ન હોવો જોઈએ. સરકારે એની પર પ્રતિબંધ મૂકવો જોઈએ. યુનિફોર્મ સિમ્પલ હોવો જોઈએ. આવો ત્રાસદાયક. અને ટાઈ તો છે ને એ તો એક જાતનો ગાળા ફાંહો જેવું છે. કોઈ દિવસ ટાઈવાળું યુનિફોર્મ હોવું જ ન જોઈએ. ટાઈ તો આ લોકોને, અંગ્રેજોને અતિશય ઠંડી પડતી હતી એટલે એ લોકો કોટ પેન્ટ ટાઈ ને બધું પહેરતા હતા અને એના કારણે આ સિસ્ટમ આવી. પણ એ યુનિફોર્મમાં ન હોય. અમેરિકામાં મેં જોયું સ્કૂલોમાં, કોલેજોમાં, કોઈ પણ જગ્યાએ કોઈ આવો વિચિત્ર યુનિફોર્મ જ ન હોય. બાળકોને અનુકૂળ હોય, સુટેબલ હોય એવો યુનિફોર્મ હોય અને ઉપરાંત એને કમ્પલસરી પણ ન જોઈએ યુનિફોર્મ ક્યાંય. એટલે ત્યાં બાળકોની તો બહુ રખરખાવટ ખૂબ સારી હોય છે. અહીંયા તો પ્રજા જાજી છે એટલે કાંઈ માણાની કિંમત નથી કાંઈ. અને મા બાપને તે છોકરાને જન્મ દીધો છે એટલે એને ભણાવ્યા વગરની, સ્કૂલે મોકલ્યા વગર છૂટકો નથી. પણ મારો જે અહીંયા 33 વર્ષનો સ્કૂલનો જે અનુભવ છે એના આધારે બાળક શું છે અને બાળકની કેવી રીતે મેન્ટેન કરવું જોઈએ અને કેટલા સારી રીતે સાચવવા જોઈએ સ્કૂલવાળાએ, એની અમે હંમેશા કાળજી લીધી છે. કદી કોઈ બાળકને મારવું ન પડે. તો અને બીજું ખાસ ઘણીવાર એવું બને છે કે પ્રાઇવેટ સ્કૂલમાં બાળક ભણે છે, હવે અકસ્માતમાં મા બાપ ગુજરી ગયા કે કાંઈ થયું તો એ બાળકને શું કરવાનું? પછી ઉઠાડી દેવાનું? તો સરકારે એ પણ કાયદો બનાવવો જોઈએ કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં બાળક ભણતું હોય અને મા બાપનું આકસ્મિક મૃત્યુ થાય કે ગમે તે બને તો એ બાળકને ફી વગર એને ભણવા દેવા. એનો અભ્યાસક્રમ એ સ્કૂલમાં પૂરું થતો હોય, પછી 8 ધોરણ પૂરા થતા હોય કે 12 ધોરણ પૂરા થતા હોય, જ્યાં સુધી પૂરું થતું હોય ત્યાં સુધી એને ફી વગર ભણવા દેવા. અમે અમારી સ્કૂલમાં 100થી ઝાઝા બાળકોને, બાપ વગરના બાળકોને પણ આમાં ફીમાં રાહત આપી છે. પછી 40 જેટલી અનાથ આશ્રમની દીકરીઓને કોઈ પણ જાતની ફી લીધા વગર ભણાવીએ છીએ અને યુનિફોર્મ અને ચોપડા પણ આપ્યા હતા. તો તમે એટલા બધા ન આપો તો કાંઈ નહીં. પણ આ જે ધંધાદારી સ્કૂલોવાળા છે એને આવું કાંઈ સૂઝતું નથી સારું કરવાનું. પણ સરકારે એના માટે કાયદો બનાવી દેવો પડે કે ભાઈ આ રીતે આ તમારે યુનિફોર્મની બાબત હોય કે સવારના સ્કૂલના ટાઈમ બાબતમાં છે, એમાં બધા નિયમો હું લખીને બધું આપું છું સરકારને. અને જો એને ભાન પડતી હશે તો એ લોકો આમાં સુધારો કરી અને આખા રાજ્ય માટે એક GR તૈયાર કરશે. ઓકે.